દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। આજરોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે બિરસા મુંડા સર્કલથી બસ સ્ટેશન જઈ રાજેશ ચોકથી ખાંટવાડામાં થઈને ગામડી ચોકડી પર સમાપન કરવામાં આવી હતી। તેમાં સર્વે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો રેલીમાં જોડાયા હતા। તેમાં સર્વે નગરજનોએ સાથ અને સહકાર આપ્યો હતો। સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ। જન્મદિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જનજાતિ ગૌરવ દિવસ તરીકે જાહેર કરેલ હોય આજે ઝાલોદ તાલુકામાં અને નગરમાં ભગવાન બિરસા મુંડાના રથને પૂરા નગરમાં ફેરવી સર્વ સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાનું ગૌરવભેર સ્વાગત કરવામાં આવ્યું અને ભગવાન બિરસા મુંડાના જીવન કવનની ચર્ચા કરી સમગ્ર સમાજને એક સંદેશ પૂરવામાં આવ્યો કે જનજાતિ સમાજ એ દેશ માટે જે બલિદાન આપ્યું છે એને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ફરી જાગૃત કરી અને સર્વ સમાજને એક મેસેજ પહોંચાડ્યો છે કે દેશના જે બલિદાન છે એમાં જનજાતિ સમાજનું પણ અહમ યોગદાન છે અને એ માટે આજની ગૌરવ યાત્રા એ સમગ્ર શહેર અને ગ્રામ્યના સર્વ સમાજના લોકો દ્વારા ગૌરવભેર ઉજવણી કરવામાં આવી છે। જે આપનું નામ સર? મારું નામ મુકેશભાઈ પરમાર, ભાજપા પ્રમુખ, ઝાલોદ તાલુકા। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।